નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. કેટીવી ખાસ ખબરમાં હું છું આપની સાથે નિરાલી. તો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં છેલ્લા 8 દિવસથી વિભાજનને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ધાનેરાના વાછોલ બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો છે. વાછોલ બોર્ડરથી અંદાજિત 100 કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારે રસ્તો રોકીને મોટી સંખ્યામાં લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો જેવા નારાઓ બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે, તો આ સાથે સાથે હોસ્પિટલની સુવિધાઓ અને માર્કેટનો વ્યવહાર બનાસકાંઠામાં હોવાથી સરકાર યોગ્ય નિર્ણય લે, નહીતર ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જવું નથી, અમારે બનાસકાંઠામાં રહેવું છે. અમારે બનાસકાંઠા એકદમ સરળ છે, અહીંયાથી સુવિધા મળે છે બધી બસની, બીજી તો છોકરાને ભણવાનો બીજો કમ્પ્લેટ. અમારો વિરોધ છે કે અમને બનાસકાંઠામાં સરકાર રાખે. અહીંથી અમારે થરાદ પડે છે 100 કિલોમીટર અને પાલનપુર પડે છે 60 કિલોમીટર, અને અમારું સગા સંબંધી સગા વાલું બીજું બધું રહ્યું પાલનપુર તરફ. હવે અમારે પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠો જિલ્લો જોઈએ, અમારે થરાદમાં જવું નથી. અને અમારે બનાસકાંઠામાં ઓલરેડી બધી રીતે સુવિધા મળી રહેશે. અમારે એપીએમસી લાઈન મળી રહેશે, છોકરોને ભણવાનું મળી રહેશે, અને બધી રીતે એકદમ સરળ છે. અડધી રાતે આવવું તો પાલનપુરથી આવરાઈ જવરાય, અને આ બાજુ થરાદ જઈએ તો અમારે તો 2 દિવસે ત્યાંથી પાછો ના આવરાય. અને અમને બહુ હેરાન થઈએ, અમે રસ્તાના લીધે બહુ હેરાન થઈએ. અને પાલનપુરમાં અમારે છોકરા ભણે છે, અમારે કોલેજો ત્યાં આવી બધી રીતે એકદમ સારામાં સારું. અત્યારે હવે થરાદ તાલુકામાં જવું નથી, અમારે પાલનપુર તાલુકામાં રહેવું બનાસકાંઠા જિલ્લામાં. અને અમારે ઓળખ પડે, અમે પછી રખડાઈ જાઓ કદી અમારે જો બીજા દાડે અવરાય અમારે ખૂબ ઓળખ પડે. અમે અમારે ગામે બગતાપુરા, બાપલા, આલવાડા, બીજા ગામ હાજર ભૂકડાના